હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 4મી અને 5મી ફેબ્રુઆરીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તો ચોક્કસથી તમને એક માર્ક અપાશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. અને હા, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ફટાફટ પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. ભારત અમેરિકા 2026 ટ્રેડ ડીલ વિશે નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું છે? અમેરિકાએ ભારતીય માલ પરનો કુલ ટેરિફ લગભગ 50% ઘટાડીને 18% કર્યો છે. આ સમજૂતી હેઠળ ભારત અને અમેરિકા વચ્ચે સંપૂર્ણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે. ભારતે જીએમ પાક અને દુગ્ધ ક્ષેત્ર માટે બજાર સંપૂર્ણપણે ખોલી દીધું છે. અમેરિકાએ ભારતીય માલ પરનો ટેરિફ વધાર્યો છે. બોલો, કયું વિધાન સાચું છે? તો અહીં આપણો જવાબ આવશે ફક્ત એ. શું આવશે? ફક્ત એ. ડન? ઓકે, આપણે જોઈશું કે હા, આ ડીલ હેઠળ અમેરિકાએ ભારતની વસ્તુઓ પરનો 50%નો ટેક્સ ઘટાડીને 18% કર્યો છે. આ ડીલને કારણે ભારતીય વસ્તુઓ અમેરિકામાં સસ્તી થશે અને નિકાસને પણ પ્રોત્સાહન મળશે. રાઈટ? યુએસએ ઓઇલ, ગેસ, ટેકનોલોજી ઉત્પાદનોની ખરીદી કરશે ભારત યુએસએ પાસેથી. આ એગ્રીમેન્ટ ડેરી પ્રોડક્ટ અને જેનેટિકલ મોડિફાઈડ ક્રોપને બહાર રાખવામાં આવ્યું છે. હવે આ કોઈ એફટીએ નથી, એ યાદ રાખજો. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નથી. રાઈટ? એ તમારે યાદ રાખવાનું છે. તાજેતરમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડને કઈ શ્રેણીમાં દરજ્જો આપવામાં આવ્યો છે? ઓપ્શન એ મહારત્ન, ઓપ્શન બી મિની રત્ન, ઓપ્શન સી નવરત્ન, ઓપ્શન ડી મિની રત્ન શ્રેણી 2. બોલો, તો અહીં આપણો જવાબ આવશે મિની રત્ન શ્રેણી, ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી. મિની રત્ન મળવાથી શું થશે? તો 500 કરોડ સુધીના સરકારના મંજૂરી વિના મૂડી ખર્ચ કરવાની સત્તા મળશે. રક્ષામંત્રી કોણે જાહેરાત કરી છે? રક્ષામંત્રી દ્વારા ના ઉપક્રમે ડીપીએસયુના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવે વાયલ યંત્ર ઇન્ડિયા લિમિટેડ શું ઉત્પાદન કરે છે? તો કાર્બન ફાઇબર કમ્પોઝિટ, તોપગોળાના ઘટકો, બખ્તરબંધ વાહનોની એસેમ્બલી, એ બધું એ કરે છે. રાઈટ? મિની રત્ન શ્રેણી 1 કોને આપે? તો છેલ્લા 3 વર્ષમાં સતત નફો, નેટવર્થ કેટલી? 500 કરોડ કે તેથી વધુ. રાઈટ? મિની રત્ન શ્રેણી 2 છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ તો નફો કર્યો હોય, નેટવર્થ 300 કરોડથી વધુ હોય, 300 કરોડથી વધુ મૂડી ખર્ચની સત્તા. પહેલેથી મિની રત્ન 1 હોવું ફરજિયાત છે. કોને? નવરત્નને. સરકાર પાસે 51%થી વધુ હિસ્સેદારી હોય. 6 નાણાકીય કાર્યક્ષમતા આધારિત માપદંડોમાંથી 4 તો પૂરા કરતા હોવા જોઈએ. 15% નેટવર્થના 15% મૂડી વર્થ હોય એનો ખર્ચ કરવાની સત્તા. રાઈટ? અને છેલ્લે આવશે મહારત્ન. અત્યારે 14 મહારત્ન કંપની છે કે 16, તમારે મને કહેવાનું છે. પહેલેથી નવરત્ન હોવું જરૂરી. 3 વર્ષમાં સરેરાશ નેટ પ્રોફિટ 5000 કરોડ, નેટવર્થ 50,000 કરોડ અને 5,000 કરોડ સુધી નેટવર્થ કે મૂડી ખર્ચ કરવાની સત્તા. રાઈટ? એટલું આ તમારે યાદ રાખવાનું છે. આ કદાચ તમારે જોડકામાં પૂછાઈ શકે. ખરું ને ફ્રેન્ડ્સ? હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ વધીશું. દર વર્ષે કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી, 3 ફેબ્રુઆરી કે 4 ફેબ્રુઆરી? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન 4, 4 ફેબ્રુઆરી. રાઈટ? તમને સૌને ખ્યાલ જ હોય છે. હવે 1 ફેબ્રુઆરી તો ભારતીય તટરક્ષક દિવસ, એમનો સ્થાપના દિવસ છે. 2 ફેબ્રુઆરી તો વર્લ્ડ વેટલેન્ડ ડે, યાદ રાખી લેજો. અને 4 ફેબ્રુઆરી તો કયો દિવસ ઉજવવામાં આવે છે? તો વિશ્વ કેન્સર દિવસ. હવે 2000થી ઉજવવામાં આવે છે. રાઈટ? યુનાઇટેડ બાય યુનિક એની થીમ છે. ભારતમાં મોટાભાગની મહિલાઓ બ્રેસ્ટ કેન્સર અથવા સર્વાઇકલ કેન્સરના ભોગ વધુ બને છે. રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કેન્સર સ્ક્રીનિંગ સુલભ બનાવવા માટે ટ્રેનિંગ ઓન ટ્રેનર્સ હેઠળ લગભગ 400થી વધુ નિષ્ણાતો દ્વારા રાજ્યભરના 37,000થી વધુ ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે ફક્ત કેન્સર માટે. હવે તમને ખ્યાલ હશે કે મહિલાઓ
સર્વાઇવલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર. ભારત સરકાર દ્વારા 2022માં જાહેરાત કરવામાં આવી હતી કે HPV વાયરસ સામે રક્ષણ આપે છે. એટલે કે જે હ્યુમન પેપિલોમા વાયરસ ગર્ભાશયના મુખનું કેન્સર હોય છે, તો એની સામે આ રસી રક્ષણ આપશે. તો દરેક દીકરીઓથી લઈને 26 વર્ષની યુવતીઓ લૈંગિક જીવન એટલે કે યૌન જીવન શરૂ કરે એ પહેલા આ રસી આપવી એના માટે હિતાવહ છે. રાઈટ, આ તમારું કેન્સર દિવસનું પ્રૂફ. રાઈટ, હવે બજેટમાં 2026-27 મુજબ ઓરેન્જ ઇકોનોમી હેઠળ કયા ક્ષેત્રને ઉદયમાન ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવ્યું છે? હવે બજેટ માટે થોડુંક લેટ થશે, પરંતુ હું તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને આવીશ, જેથી કરીને તમારો બજેટનો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. રાઈટ, હવે પહેલું ઓપ્શન છે ફિનટેક અને ઈ કોમર્સ. બીજું બાયોટેક અને ફાર્મા. ત્રીજું એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ. અને છેલ્લું ડી રિન્યુએબલ એનર્જી. તો કોના માટે વાત કરવામાં આવી છે ઓરેન્જ ઇકોનોમીમાં? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. રાઈટ, ચાલો હવે ઓરેન્જ ઇકોનોમીમાં ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થા મુકાય છે. 15,000 સ્કૂલ પ્લસ 500 કોલેજોમાં AVGC સેન્ટર ઓફ એક્સેલન્સ લેબ્સ ખોલવામાં આવશે. માર્ગદર્શન કોના દ્વારા? IICT મુંબઈ દ્વારા. 2030 સુધી 20 લાખ પ્રોફેશનલ્સની જરૂર પડશે. રાઈટ, આ તમારું પ્રૂફ છે એના માટેનું. બરાબર, અને છેલ્લો પ્રશ્ન આજનો છેલ્લો પ્રશ્ન, વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી? અચ્છા ફ્રેન્ડ્સ, તમે જો GCERT બેઝ 11 બારના ભૂગોળના પ્રશ્નો જોવાના હોય તો મેં વિડીયો બનાવેલો છે, એ તમે ચોક્કસથી જોજો, જેથી તમારો ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થશે. અને ટૂંક સમય માટે મેં ચાલુ કરી છે મિશન વાત્સલ્ય યોજના, બધી ભારત સરકારની યોજના ટૂંકમાં જે મેઇન પોઈન્ટ્સ આવતા હોય એને હું આવરી લઈશ, તો તમે એ પણ જોવાનું ભૂલતા નહીં. તમે એ જોતા રહેશો તો તમારો કન્સેપ્ટ ક્લિયર રહેશે. બેઝિક ક્લિયર હોય તો ઘણું બધું ક્લિયર થાય છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો તમારે એ પણ જોવાનું રહેશે. તો આ વિડીયો પર એટલે તમે એ પણ જોઈ લેજો. વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો પાર્વતી અરગા અભયારણ્ય, ગીર નેશનલ પાર્ક, અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્ય કે કચ્છના છારીટંડ ખાતે? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્ય, દિલ્હી હરિયાણા વચ્ચે ફેલાયેલું છે. રાઈટ, આ વર્ષના વેટલેન્ડ દિવસની ઉજવણી માટે મંત્રાલય દ્વારા અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્ય ખાતે વેટલેન્ડ અને પરંપરાગત જ્ઞાન સાંસ્કૃતિક વારસાની ઉજવણી, એની થીમ છે યાદ રાખજો, એની પર ઉજવણી કરવામાં આવી હતી. બરાબર છે. આ કાર્યક્રમ તેના માટે તો વેટલેન્ડનું મહત્વ, તેનું સંસ્કરણ પર, પરંપરાગત જ્ઞાન અને સમુદાયોની ભૂમિકા ઉપર કેન્દ્રિત હતો. આ કાર્યક્રમ દરમિયાન પાર્વતી અરગા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. એના ઉપર એક વિડીયો ટીઝર પણ લોન્ચ કર્યું છે. હવે ઉત્તર પ્રદેશની વાત નીકળી છે તો તમારે યાદ રાખવાનું છે કે અત્યારે 97 અને 98મી સાઇટ રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. તેમાં ઉત્તર પ્રદેશનું પટના પક્ષી અભયારણ્ય છે. રાઈટ, પટના પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશનું, અને ગુજરાતનું છારીટંડ પક્ષી અભયારણ્યને પણ રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. આપણે આ વાત કરીએ છીએ તો આપણને બીજો પણ ખ્યાલ આવવો જોઈએ કે ગુજરાતમાં કુલ કેટલી રામસર સાઇટ છે? તો 5. નળ સરોવર, પછી વઢવાણા, ખીજડીયા, પછી છારીટંડ અને થોળ. તો યાદ રાખી લેજો, 5 સાઇટ તમારે યાદ રાખવાની છે. કે કઈ 5 સાઇટ ગુજરાતની છે તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. ગુજરાતની સૌથી વધુ તમિલનાડુમાં છે. રાઈટ, ભારત વિશ્વમાં 3જા ક્રમે છે, પરંતુ એશિયામાં વેટલેન્ડ સાઇટ ધરાવવામાં પ્રથમ ક્રમે છે. રાઈટ, હવે રામસર સંધિ ક્યારે થઈ હતી? તો 1971માં. ભારત 1 ફેબ્રુઆરી 1982માં તેમાં જોડાયું. રાઈટ, ઈરાનના રામસર નામના સ્થળે થઈ હતી, એટલે રામસર કહેવામાં આવે છે. 1996માં રામસર દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુકાયો હતો, અને 97 થી તેને નિયમિત ઉજવવામાં આવે છે. બરાબર, આટલું યાદ રાખવાનું. એ સિવાય અહીં કાર્યક્રમ દરમિયાન કલ્ચર વન્ડર્સ એન્ડ ઓફ રામસર સાઇટ્સ પણ રજૂ કરવામાં આવ્યો હતો.
જે ઓછા રામસર હોય છે જાણીતા એના માટે બતાવે છે. અચ્છા, કાર્યનું સમાપન કયા પ્રોગ્રામથી કરાય તો એક પેડ માં કે નામ. હવે વિશ્વ વેટલેન્ડ દિવસ. તો વિશ્વ વેટલેન્ડ દિવસ દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. આ દિવસે 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના રામસર ખાતે વેટલેન્ડ્સ પરના કન્વેન્શન અથવા રામસરના કન્વેન્શનની સ્વીકાર કરવાની યાદમાં ઉજવવામાં આવે છે. ભારત 1 ફેબ્રુઆરી 1982ના રોજ તેનું સહી કરતા દેશ બન્યું. દેશ અને હવે આંતરરાષ્ટ્રીય મહત્વની 98 સાઇટ સાથે ભારત પ્રથમ ક્રમે છે એશિયામાં. ગુજરાતની 5 વેટલેન્ડ સાઇટ તમારે મને કમેન્ટ કરવાની છે. સૌથી પહેલી નળ સરોવર હતી, રાઈટ? અને મેં જો તમને ખ્યાલ ના હોય તો કઈ સાઇટમાં શું ખાસિયત છે તો 2 ફેબ્રુઆરીના વિડીયોમાં મેં તમને આ 5 સાઇટ વિશે માહિતી આપેલી છે, રાઈટ? તો તમે એક વખત એ જરૂરથી જોજો. હવે અસોલા ભટ્ટી અભયારણ્ય તો ક્યાં આવ્યું છે? તો દિલ્હી અને હરિયાણા વચ્ચે આવેલું છે, બરાબર છે. સૌથી મોટી વેટલેન્ડ સાઇટ કઈ છે? તો ભારતની રેણુકા. અને સૌથી નાની તો સુંદરવન. અને સૌથી નાની રેણુકા. માફ કરજો, હું ભૂલી ગઈ છું, બોલવામાં મારી મિસ્ટેક થઈ ગઈ. ચિલ્કા સૌથી પ્રથમ જાહેર કરવામાં આવી હતી. અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્ય તો દિલ્હી અને હરિયાણા રાજ્યના ફરીદાબાદ વિસ્તારમાં વિસ્તરેલી છે. આ અભયારણ્ય અરવલ્લી પર્વતમાળામાં આવેલી છે. દિલ્હી માટે ઇકોલોજીકલ ઝોન ગણાય છે. જો ટાઈપ્સ ઓફ વેટલેન્ડ, ટાઈપ કઈ વેટલેન્ડની 6 પ્રકારની છે. તો કયા રામસરમાં સમાવેશ મળે છે? તો તળાવો હોય, દલદીય ભૂમિ હોય, નદીના પૂર્વ વિસ્તારથી નિર્મિત જળ પ્લાવિત એરિયા હોય, જેમ કે ચિલ્કા છે, છીછરા પાણીનું સરોવર, રાઈટ? સામાન્ય ભાષામાં આપણે એવી રીતે કહીએ છીએ. પછી કોઈ વળાંકોથી જુદું પડેલું યુ આકારનું તળાવ, માર્શ એટલે ઘાસવાળી ભીની ભૂમિ. પછી એસ્ચ્યુરીઝ તો નદીને સમુદ્રને મળતો પ્રવાહ. અને સ્વેમ્પ એટલે મેનગ્રુવ એરિયા. તો આ 6 પ્રકારની સાઇટ હોય એને રામસરમાં સ્થાન મળે છે, એમ કહેવામાં સામાન્ય એની વ્યાખ્યા આપી છે એ પ્રમાણે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો બસ હવે તમારે આવી જ મસ્ત મજાની માહિતી જોઈતી હોય તમારી પરીક્ષાની તૈયારી માટે તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. ખરું ને ફ્રેન્ડ્સ? અને નેહા એજ્યુકેટરને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. ફરીથી વધારાની માહિતી સાથે ફરી મળીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.